લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે હરિધામ સોખડા ડભોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને અનુલક્ષી દર માસે યોજાતી સત્સંગ સભા જારોલાવાડી ખાતે યોજવામાં આવી. આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની નિશ્રામાં ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા દર માસ સત્સંગ સભા યોજાતા હોય છે. ત્યારે ડભોઈ જારોલાની વાડી ખાતે ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં નગર આગેવાન વિજય શાહ, વિશાલ શાહ સહિત સંત આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ ભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા અપાયું હતું. સદાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, પ્રગટ ગુરુની પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય. ત્યારે ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે. એ નિમિત્તે ગુરુહરિ સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળમાં ભક્તો સમૂહમાં પૂજા સભાનું આયોજન, ગોષ્ઠીનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે. ડભોઈમાં પણ આ જારોલા નિવાસના હોલમાં 1,500 થી 2,000 ભક્તોની સભા અને સભાનું આયોજન થયું. ખૂબ આનંદ થયો. બધાને સત્સંગનો મહિમા છે.